કરીને વસ્તુ લઈને આવ્યા. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં બ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો છે કે આજે હું કરવાની છું કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. તો એના માટે પહેલાં હું થઈ જાઉં ફટાફટ ફ્રેશ, અને એના પછી તમને કહું કે શું કરીએ છીએ તે, અને આજના આખા દિવસમાં અમે લોકો જે પણ કરીશું તે બધું તમને બતાવશું. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. તો ગાઈઝ, આજે અમે લોકો છે ને ડી બ્રધર્સમાં બધાને જમવાનું આપવાનું, કેમ કે એ લોકો બિઝી હોય અને અમારા માટે પણ છે ને જ્યારે પણ અમે લોકો જઈએ ને તો અમારા માટે એકદમ સેવામાં તત્પર. અમને જઈએ ને ત્યાં સલૂનમાં એટલે ખાવાનું પીવાનું બધું મંગાવી લે. તો અમે લોકોએ કીધેલું કે દિવાળી ટાઈમ પર તમે લોકો બધા બિઝી હશો ને તો ત્યારે અમે લોકો ધ્રુવીના હાથની તમને કંઈ પણ રેસીપી મોકલશું. તો આ જો બધું બની રહ્યું છે, બપોરનું જમવાનું ધ્રુવી તરફથી છે, બરાબર છે. જો અહીંયા મસ્ત આમાં શું છે ધ્રુવી? રાજમા ને કાળા મગ, આ રાઈસ છે. તો ચલો ધ્રુવી બધું બનાવે, જો એકદમ મસ્ત મહેનત કરી રહી છે. પછી આ બધું જોવાનું છે ડી બ્રધર્સમાં. સરસ મજાનો પેનનો ચડાવી દીધો છે, અને મારું આ જે પ્યુરી છે તે થાય છે મસ્ત મજાની. મારા મગ પણ બફાઈ ગયા છે, એક સાઈડ પર રાઈસ પણ થઈ ગયો છે. બધું જ કમ્પ્લીટ થવા આવ્યું છે. ખાલી હવે મિનિમમ અડધો કલાક સુધીમાં બધું રેડી થઈ જશે. સરસ મજાની દાલ મખની રેડી છે. હવે ખાલી ક્રીમ નાખવાનું બાકી છે, એક આપને ઉપરથી નાખશું અને મસ્ત મજાનો ટેસ્ટવાળું રેડી થઈ ગયું છે. જો ગરમા ગરમ આવું બને છે યાર, ભૂલી ગયો પાછો. દાલ મખની આટલું બધું ક્રીમ નાખ્યું છે ને અંદર, બધાને મજા આવી જવાની છે. હું કેવું હે? જો અત્યારે હાર્દિક કરે છે, ખાલી હાથ હલાવા આવ્યા છે એટલે એમનું એ નામ ગણાય. એમ ઉપર ક્રીમ નાખ્યું એમાં ને બનાવ્યું કહે જ નહીં ગાઈઝ. આ બધું મેં એકલીએ કર્યું છે, એકલા હાથે. મારા એકલા હાથે આટલો મોટો પેણો બનાવ્યો પહેલી વાર. 15 જણા 15 થી 20 જણાનું પહેલી વાર બનાવ્યું છે. સરસ સરસ, વેરી ગુડ. તો ગાઈઝ, અત્યારે અમે છે ને મટકું લેવા માટે આવેલા છે. તમને આગળ કીધું હતું ને કે અહીંયા મસ્ત સ્ટોલ લાગેલો, તો આ વાળું મટકું ઘરે લઈ જવાના છે. કેમ કે દિવાળીમાં ખબર ને બધા મટકા ચેન્જ કરે, એટલે અમે આ મટકું રાખવાના છે ઘરે. ગાઈઝ, અત્યારે મટકું લઈને ઘરે આવી ગયા છે, અને અમને જે મિકી માઉસ વાળું જોઈતું હતું ને તે નહીં હતું, એટલે પછી ટેડી વાળું લીધું. અને ઘરે આવીને અત્યારે રાત પણ થઈ ગઈ છે, અને આજથી દિવાળીના દિવસની શરૂઆત થાય છે. તો ઘરમાં દીવા કરવાના છે. તો ચલો ફટાફટ દીવા કરી લઈએ, એટલે કે બનાવી દઈએ, અને પછી દીવાને મૂકવાના છે ઉમરા પર, એટલે ઘર પર બહાર. તો ચાલો એ કામ પતાવીએ. ગાઈઝ, દીવા રેડી થઈ ગયા છે. તો ચલો હવે નાને મૂકી દઈએ ઉમરા પર. અહીંયા મુકાઈ ગયા છે, આ ઉમરા પર મુકાઈ ગયા છે. તો ગાઈઝ મસ્ત રેડી થઈ ગયા છે. તો અમે લોકો જઈએ છીએ પ્રી દિવાળીમાં, ને અહીંયા જો મસ્ત તૈયાર થઈ રહી છે. પરફ્યુમ બધું નાખી દો, મસ્ત સાડી પહેરી. જો વાહ ભાઈ વાહ, સાડીમાં સુહાગન બહુ સરસ જ લાગે. જો આજે પેલું એ કર્યું કહેવાય ને, સિંદૂર પૂર્યું છે જો, અને ફૂલ છુપાડી પણ લીધું છે. છુપાડી તે કઈ છોકરા જેવા નાટક છે ને. જો કઈ બોલે એટલે જરીક વારમાં રિસાઈ જવાનું. તારે ઉઠીને ડાયરેક્ટ અહીંયા આવી ગઈ કે નહીં આવવાની? હું ચાલ લે, નહીં આવું. સારું ચલો, કઈ નહીં, જોઈએ છે. 1 2 3 સ્માઈલ. ગાઈઝ, અત્યારે રેડી થઈ ગયા છે, અને અમે લોકો ક્યાં જઈએ તે તમને આગળ વ્લોગમાં જોવા મળશે. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અમે લોકો આવ્યા છે ધ પ્રી વિલેજમાં, અને અહીંયા ડેકોરેશન પણ એટલું સરસ કર્યું. દિવાળીના અકોર્ડિંગ જ ડેકોરેશન કર્યું, અને બધા આવી ગયા છે. હાય. અને આજે અમારી થીમ હતી સારી થીમ, એટલે બધાએ સાડી પહેરી છે. હજી હું साड़ी में साड़ी पराग साड़ी એડ આવતી હતી તે. અને જો ગાઈઝ, નવી વાત, પ્રાહિર ચાલતો થઈ ગયો છે. નાનો તો ત્યાં તમે જો હતો ને, અત્યારે ચાલતો પણ થઈ ગયો. જો પ્રાહિર ના
એ તો મને ના પાડવાની આમ હેટ્રિક કરી નાખી કે હું બોલું ને એટલે મને ના જ પાડવાનો. કંઈ નહીં, હવે બધા આવે છે, હજી બોયઝ લોકો બધા ચાલતા ચાલતા આવે છે, એટલે બધાને મલાવીએ, પછી ડિનર કરીએ અને પછી ફોટો સેશન ચાલશે. એ વસ્તુ તો તમને ખબર જ છે, કારણ કે તૈયાર કેના માટે થયા. ગાઈઝ, ડિનર પહેલાં ફોટોશૂટ ચાલુ થઈ ગયો છે. ત્યાં બાજુ અભિભાઈ અને બીજલબેન ફોટોશૂટ કરાવે છે ડિનર પહેલાં જ, કારણ કે બધાએ એવું કીધું કે લિપસ્ટિક અમારી નીકળી ગઈ તો એટલે પહેલાં બધા ફોટોશૂટ કરાવશે ને પછી ડિનર કરવા અંદર જશું અમે લોકો. તો ત્યાં ફોટોશૂટ ચાલે છે. સરસ મજાનું લોકેશન છે. અહીંયા બહુ બધી લોકેશન છે જ્યાં ફોટો પડાવાય એમ. હાય નહીં બોલવું એના, નહીં બોલવું એ જ. તો ગાઈઝ જો અહીંયાનું લોકેશન કેટલું ફાઇન છે. હવે અમે લોકો ફાઇનલી જઈએ છીએ ડિનર કરવા માટે. અહીંયા અંદર જઈને ડિનર કરવાનું છે આ પાર્ટ પર. અત્યારે મસ્ત શાતર મસાલા પાપડ પહેલું આવી ગયું છે. બધા બેસી ગયા છે સરસ મજાના ડિનર કરવા માટે. તો બસ જે જે આવશે તે પણ બતાવશું અને જે મસ્તી કરીએ છીએ ને તે પણ તમને બતાવશું. આફ્ટર પાર્ટી કરશું, પણ આફ્ટર દિવાળી એટલે બધા ફરીને આવે. તમે લોકો ફરીને આવો એના પછી કરો. ઘરે કરું. તમે આવશો ને આપણે એવી થીમ રાખવું કે બધા છે ને કપલ વાઇઝ કપડાં પહેરે અલગ અલગ કલરના ને એ વસ્તુ લઈને આવે. કલરિંગ વસ્તુ લઈને આવે. ડન. હા ચેલેન્જ કરવું મસ્ત ગાઈઝ, એમાં પણ મજા આવે. એ વ્લોગ માટે તમે વેઇટ કરજો અને અમે ભૂલી જાય ને તો તમે કમેન્ટમાં અમને યાદ કરાવજો કે તમે આ વ્લોગ કરવાનું ભૂલો છો એમ. બરાબર ને? તો એક ટોમિયમ આવી ગયું છે, પછી આ પનીર હબ પનીર છે, મશરૂમ આવી ગયું છે, માર્ગેરિટા પિઝા છે, પછી સલાડ છે. ગાઈસ અહીંયા અમારું સબ્જી રોટી પણ આવી ગયો છે અને બધા ફૂલ એન્જોય કરે. કેમ બધા એન્જોય કરે? હું નહીં કરતો. કેમ? આવજો. હા ખાઓ. નભીભાઈ રાહીને ખવડાવે છે ને એન્જોય કરે છે. કેમ? ફાધર્સ ડ્યુટી તો નિભાવવી જ પડે ને. અહીંયા પછી ડેઝર્ટની આવે એવું તો બની નહીં શકે અમારામાં. તો આ કંઈક યુનિક છે. આ તો હેઝલ માટે છે. હેઝલ માટે છે ને? આ મસ્ત મજાની યુનિક છે મિલ્કવાળું. આ હેઝલનટ આઈસ્ક્રીમ અને આ ચોકલેટ પેસ્ટ્રી છે, ટ્રફલ પેસ્ટ્રી. ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે 1:30. તો અમારાથી ફટાકડા પણ નહીં ફોડાયા કારણ કે અમે લોકો હોટલમાં જ લેટ પહોંચ્યા. એટલે બટ અમે લોકો બીજી વાર ફટાકડા ફોડવાનો પ્લાન કરીએ છીએ. સાથે પાછી દિવાળી સેલિબ્રેશન કરવાનો પ્લાન કરીએ છીએ, જેમાં અમે લોકો સ્પેશિયલ આંટો મારવા અને ફટાકડા ફોડવા માટે જ જશું. અને બસ આજે તો આજના માટે આટલું જ. તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. અને હા ગાઈઝ, આ વ્લોગ થોડો નાનો બન્યો છે તો ચલવી લેજો. થેન્ક યુ ગાઈઝ, લવ યુ, બાય.